ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સોમવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું ઓનલાઈન પરિણામ 11 મે 2024ના રોજ જાહેર થયું હતું। ત્યારબાદ તેની હાર્ડ કોપી 3 જૂન અને સોમવારના રોજ આપવામાં આવતા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ જોઈ ખુશી વ્યક્ત કરી હતી। જ્યારે આ અંગે પાલનપુર વિદ્યા મંદિર સંસ્થાના પ્રિન્સિપલ નરેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન માર્કશીટની હાર્ડ કોપી મળી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ જોવા મળ્યો હતો। તાજેતરમાં અમારું 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું હતું, પરંતુ એ રહ્યું ઓનલાઈન હતું, એટલે સ્કૂલો ચાલુ હતી। ગરમીનો માહોલ બી બહુ ખતરનાક ગરમી પડતી હતી, એટલે હાલ થોડું ગરમીનો માહોલ પણ ઓછો થયો છે અને થોડું વાતાવરણ પણ સારું થઈ ગયું, એટલે સ્કૂલવાળાએ રિઝલ્ટ ઓફલાઈન આપવાનું ચાલુ કર્યું, જે ઓનલાઈન આવી ગયું હતું। અમે બધા ખૂબ જ ખુશ છીએ અમારા રિઝલ્ટથી, એન્ડ થેન્ક યુ બોર્ડ ફોર ગિવિંગ અસ ધ રિયલી ગુડ રિઝલ્ટ। થેન્ક યુ વેરી મચ। અમારું 10માનું રિઝલ્ટ જે ઓનલાઈન આવી ગયું હતું તેનું આજે સ્કૂલમાં ઓફલાઈન વિતરણ છે, જે લેવા અમે બધા સ્કૂલમાં ભેગા થયા છીએ અને અમારું રિઝલ્ટ અમને બહુ સારું મળ્યું છે। જોઈને અમે બધા બહુ ખુશ છીએ અને અમે અમારા મિત્રોને મળીને ફરી એકવાર ખુશીનો માહોલ અનુભવીએ છીએ। માર્ચ 2024 એસએસસી બોર્ડની પરીક્ષા લેવાયેલી, એનું ઓનલાઈન પરિણામ 11મી મેના રોજ જાહેર થયેલું, પરંતુ હાર્ડ કોપીમાં ફિઝિકલ રિઝલ્ટ આજ રોજ એટલે કે 3 જૂનના રોજ વિતરણ થયું છે। વિદ્યાર્થીઓમાં વેકેશન દરમિયાન રિઝલ્ટ મળી ગયું છે, એની ખૂબ ખુશાલી જોઈ રહ્યો છું અને વાલીઓને પણ આ બાબત વેકેશનમાં જ થઈ છે એનો સંતોષ રહ્યો છે।